वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम द्राम दत्तात्रेयाय नमः। श्रीपादराजं शरणं प्रपद्ये त्वमेव सर्वं मम रंगदेव। સુરતના શ્રી રંગચરણાનુરાગી દિલીપભાઈ અને શોભનાબેનના આત્મીય આયોજન પ્રમાણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના ત્રિદિવસીય સમૂહ પારાયણનું નારેશ્વર તીર્થધામમાં આયોજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ 5/7/2024 શુક્રવાર તથા પારાયણનો પૂર્ણાહુતિ દિવસ હતો. અવધૂત શ્રી વિરચિત વરદ અને ઔપાસનિક તેઓ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ ખૂબ જહેમતથી સુવર્ણ અક્ષરે જે ભવનમાં આલેખ્યો છે તે પરમ પવિત્ર તેવા શ્રી ગુરુ લીલામૃત ભવનમાં જ આ ગ્રંથ વાંચનની ઉત્તમ વ્યવસ્થા નારેશ્વર ટ્રસ્ટના પ્રમુખ શ્રી યોગેશભાઈ વ્યાસે કરી હતી. સર્વદમન દાદા અને અન્ય ભક્તો સાથે શાંતિનિકુંજમાંથી એક પારાયણથીના હસ્તે શ્રી રંગપાદુકાજીની પધરામણી પારાયણ ગૃહમાં દિગંબરાની ધૂન સાથે કરવામાં આવી. તાજા ફૂલોથી શ્રી પ્રભુને શણગારવામાં આવ્યા અને ફળો, મેવા, મીઠાઈ અને દીપકની જ્યોત પ્રગટાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું. એકદત્ત બાવની બોલી આગળના અધ્યાયનું વાંચન શરૂ કરવામાં આવ્યું. નારેશ્વરમાં રંગબાપજી અને રૂકમાંબા સદેહે બિરાજતા હતા. તે સમયના નિયમ પ્રમાણે જ સવારે 10 વાગ્યે અવધૂતશ્રીનો રૂકમાંબાના હાથે બનાવેલ ભિક્ષા ગ્રહણ કરવાનો સમય હતો. તે શ્રી રંગબાપજીને એક પારાયણથીના હસ્તે માતૃકુટીર, રસોડું કે ભિક્ષાગૃહ સુધી લઈ જવામાં આવ્યા. રંગબાપજીની ભિક્ષાની સર્વ જવાબદારી સર્વદમન દાદા અને તેનો પરિવાર જ સંભાળતો હતો. અવધૂતશ્રી ભિક્ષા ગ્રહણ કરી લે ને ત્યાર પછી બપોરે 12 વાગ્યે સર્વદમન દાદા શ્રી રંગપાદુકાજીને આરામ માટે શાંતિનિકુંજમાં પધરાવી આવતા હતા. 10:30 આગળના અધ્યાયનું વાંચન ફરી શરૂ કરવામાં આવ્યું. તેટલામાં જ અગાઉથી દિલીપ દાદાએ આપેલ આમંત્રણને માન આપી આ ગ્રંથના ગુજરાતી ભાષાના અનુવાદક અને વિદ્વાન શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરનું પારાયણ ગૃહમાં આગમન થયું. દિલીપ દાદાએ તેમનો અમૂલ્ય સમય કાઢી બરોડાથી નારેશ્વર આવવા માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો. દિલીપ દાદાએ સર્વને તેમનો પરિચય આપતા કહ્યું કે શ્રી રંગચરણાનુરાગી અને દત્ત સાહિત્યના વિદ્વાન તેવા વાસુદેવભાઈના પિતાશ્રી આદરણીય શ્રી દત્તાત્રેય પાંડુરંગ નંદુરબારકરે પણ ઘણા ગ્રંથોનું લેખન કર્યું છે અને નારેશ્વરના નાદ માસિકમાં રંગભક્તો માટે માહિતીસભર અસંખ્ય લેખો લખ્યા છે. વાસુદેવભાઈએ દત્તપ્રભુની આજ્ઞાથી લખાયેલ કાવડી બુવા વિરચિત દત્તપ્રબોધ ગ્રંથના 3 ભાગનું પણ ગુજરાતી અનુવાદ કરેલ છે. મહારાષ્ટ્રના કેટલાક સંતોનું ચરિત્ર તેમણે ગુજરાતીમાં આલેખ્યું છે. નારેશ્વરના નાદ માસિકમાં વાસુદેવભાઈના 50થી વધારે માહિતીસભર લેખો પ્રકાશિત થયા છે. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથના અધ્યાયો અને અવધૂતશ્રીની દિવ્ય લીલાઓ તથા નવનાથ ચરિત્રને વિસ્તારથી સમજૂતી આપી બોલીને ભક્તોની ઉપયોગિતા માટે વાસુદેવભાઈએ આ બધું યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તે જીવન મંત્રને અપનાવનાર શ્રી વાસુદેવભાઈનું શાલ ઓઢાડી સર્વદમન દાદાના હસ્તે સન્માન કરવામાં આવ્યું અને અગાઉથી દિલીપ દાદાએ પીઠાપુરમથી મંગાવેલ શ્રીપાદ પ્રભુની 3 દર્શન મૂર્તિ પૈકીની એક નયનરમ્ય દર્શન મૂર્તિ પ્રસાદ ભેટ તરીકે આપવામાં આવી અને ત્રિમૂર્તિ શ્રી દત્તપ્રભુનો ચાંદીનો સિક્કો ભક્તિ ભેટ રૂપે અપાયો. શ્રી વાસુદેવભાઈએ સર્વને ઉદ્દેશીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. તેનો થોડો ભાગ સાંભળીએ. जनैतनिरतं सच्चिदानन्दमग्नं
તપસ્યાથી જ્વાજ્વલ્યમાન કરનાર પૂજ્ય શ્રી રંગોત્રી મહારાજ અને ભગવતી રૂપાંબાનું સ્મરણ કરીને આજે જ્ઞાન સત્ર અહીંયા ચાલી રહ્યું છે. તો એમાં મારી વાણીને પવિત્ર કરવા માટે શ્રી દિલીપભાઈએ મને તક આપી, આથી એમનો હું આભાર માનું છું. અને જે રીતે શ્રીપાદ પ્રભુએ કહ્યું છે કે મારી ઈચ્છા વગર કોઈ પણ ભક્ત અહીંયા પીઠા પરમાં આવી શકતો નથી, એવી જ રીતે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજની પણ જો ઈચ્છા ન હોય તો કોઈ પણ ભક્ત અહીંયા નારેશ્વર આવી શકતો નથી. એમની કૃપા અને ઈચ્છા એ બંને જોઈએ. માધ્યમ તરીકે શ્રી દિલીપભાઈ છે, તો જે નેપાળના રાજઘરાણાની એ કોઈ રાણી હતી અને એમને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું તું મારા સ્થાનમાં આવી જા. તો એમણે ફક્ત એક જ વખત રંગોદૂત મહારાજને જોયા હતા. એમનું નામ શું, ક્યાં રહે છે એ પણ ખબર નહીં, અને પાછા હતા નેપાળના. તો ઘણી એમણે તપાસ કરી પણ એમને કંઈ ખબર ના પડી. અને ત્યાં રાજમહેલમાં તો શું ખાવા દાવા બહુ ચાલે, તો અંદર ગુનામરકી એવું બધું પણ થતું રહ્યું. તો એક વખતે ગુજરાતથી મોટાભાગે અવધૂત પરિવારના કોઈ ગયા છે, તો ત્યાં એમણે દત્તયાગ કર્યો અને દત્તયાગમાં રંગોદૂત મહારાજનો ફોટો અને ઠેક ઠેકાણે ત્યાં એ ચોંટાડવામાં આવ્યો. તો પેલા રાણીને કહ્યું કે આપણને સ્વપ્નમાં જે દર્શન થયેલા એ સ્વામી તો આ જ છે. એમણે પૂછપરછ કરી કે આ સ્વામી કોણ છે, ક્યાં રહે છે, કેવી રીતે જવાનું. ત્યાં તો નારેશ્વર નિવાસી રંગોદૂત મહારાજ છે અને નર્મદા કિનારે એમનો આશ્રમ છે. પણ એમને કોઈ સમય એવી તક મળી નહીં અને નારેશ્વર આવી શક્યા નહીં અને અંદર જ ગુનામરકીથી એમાં કૂદ પહોંચી ગઈ. તો આપણે જીવાત્મા તરીકે આપણને ખબર પડે કોઈ પવિત્ર સ્થળ છે, તીર્થક્ષેત્ર છે, તો આપણે પણ થોડું મહેનત કરીને ત્યાં સુધી જવાની જરૂર છે. તો તમે તો બધા સદભાગ્ય છો કે અહીંયા નારેશ્વર સ્થાનમાં અને શ્રીપાદ વલ્લભનું ચરિત્ર એનું પારાયણ કરવા તમે આવ્યા હોય. તો આપણે જો વ્યક્તિગત પારાયણ કરીએ તો એમાં બીજી બધી તકલીફ હોતી નથી. આપણે ગૃહમાં પુરાઈને કરવાનું, દીપ ને આ બધું. જ્યારે સામૂહિક પારાયણ કરવાનું હોય તો એમાં આયોજન માટે પુષ્કળ ઘણી બધી કાળજી લેવાની હોય છે. અને એ સામૂહિક પારાયણ માટે આ દિલીપભાઈ પારે ખરેખર ઈશ્વરે જે શક્તિ પણ આપી છે અને બધા તમારા પારાયણો સફળ થાય છે. તો આ નારેશ્વર સ્થાનમાં પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને જે તપસ્યા કરી, તો એના થકી ગુજરાતમાં દત્ત ભક્તિનો ફેલાવો થયો છે. તો આજે શ્રીપાદ વલ્લભનું પ્રાગટ્ય છે, તો એના માટે આમ તો 3 મુખ્ય કારણ છે. એક તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો દરેક યુગમાં જ્યારે ધર્મ ઉપર કંઈ સંકટ આવે, ગ્લાનિ આવે, એ માટે પરમેશ્વરે અભિવચન આપ્યું છે કે હું વારંવાર અવતાર ધારણ કરી. એટલે શ્રીપાદ પ્રભુએ અવતાર ધારણ કર્યો. બીજું કારણ છે કે જે ભારદ્વાજ ઋષિ છે તો એમણે સાવિત્રિકા યજ્ઞ કર્યો અને એ વખતે પરમેશ્વરે એમને આશીર્વાદ આપતા કહ્યું કે તારા ગોત્રમાં અનેક યોગીઓ અને અવતારી પુરુષો એ જન્મ ધારણ કરશે. તો એ વરદાનના હિસાબે પણ આ ભારદ્વાજ ગોત્રમાં શ્રીપાદ પ્રભુએ જન્મ લીધો છે. એ સિવાય બીજું કારણ કે જે આપણા શ્રી ગુરુલીલામૃતમાં જ્ઞાનકાંડમાં કહ્યું છે, તો જે વિષ્ણુદત્ત શર્મા હતો, એ વિષ્ણુદત્ત શર્મા એ કાકબલી જ્યારે નાખતો હતો, એ કાકબલી ખાઈને પીપળા ઉપર રહેલો જે બ્રહ્મરક્ષસ હતો, તો એણે એ તૃપ્ત થઈને કહ્યું કે તું કંઈક વરદાનમાં. પેલો તો બી ગયો. એને પત્નીને પૂછ્યું, એમણે કહ્યું કે તમે પૈસા ના માગશો કે માન મિલકત ના માગશો, દત્ત ભગવાનના દર્શન આપણને થાય એવું તમે માગો. એવું એણે પેલા બ્રહ્મરાક્ષસને કહ્યું અને એણે દત્ત ભગવાનના દર્શન પણ કરાયા. તો વિષ્ણુદત્ત શર્મા
નિશ્ચય કર્યો કે મારે જ્યારે કલિયુગમાં અવતાર ધારણ કરવાનો છે તો આ જ દંપતી ફરી પાછા જન્મ લે છે તો એમના ભોગે હું અવતાર ધારણ કરી અપ્પલભાઈ અને સુમતી માતા તો એ દંપતીના પુત્રે આ દત્તવલ્લભને શ્રીપાદ શ્રીવલ્લભ તરીકે અવતાર ધારણ કર્યો છે. શ્રીપાદ શ્રી અવતાર એની ઘણી બધી વિશિષ્ટતાઓ છે, પણ એક વિશિષ્ટતા એવી છે કે એમના પ્રાગટ્ય પહેલાં લગભગ 100 કે 108 વર્ષથી શ્રી વાસુદેવભાઈના આ ઉદ્બોધન પૂર્ણ થયા બાદ એક પારાયણથી દ્વારા આગળના અધ્યાયનું વાંચન કરવામાં આવ્યું. પોતાના જ અનુવાદિત ગ્રંથના અધ્યાયો ધ્યાનથી સાંભળી તેમણે પોતાની સરળતાનો પરિચય આપ્યો. બપોરે નારેશ્વર અન્નપૂર્ણા ગૃહમાં બધા સાથે પ્રસાદ ફરાળ ગ્રહણ કરી આ નમ્ર અને વિદ્વાન વ્યક્તિ વિશેષ નારેશ્વરથી બરોડા જવા નીકળ્યા. બપોરે 1:30 વાગ્યે ગ્રંથ વાંચન ફરી શરૂ કરવામાં આવતું હતું. બપોરે 4 વાગ્યે શ્રી રંગપાદુકાજીને શાંતિનિકુંજમાંથી પારાયણ ગૃહમાં પધરાવવામાં આવ્યા. હવે પારાયણ પૂર્ણ થવા પ્રયાણ કરતું હતું. તે દિલીપ દાદાના સૂચન પ્રમાણે મધ્યમાં શ્રી રંગપાદુકાજી શોભનાબેન લઈ ઊભા હતા અને આજુબાજુ બધા ઘોડ ફરી ઉત્સાહપૂર્વક ગરબા ગાતા ફરતા હતા. એક બહેને ગરબો ગવડાવ્યો પણ ખરો. શોભનાબેન દરેકને સંભાળીને શ્રી પાદુકાજી હાથમાં આપી કૃતકૃત્ય કરતા હતા. દરેક ભક્તને આ મહામૂલો લાહવો મળ્યો. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. મધ્યમાં રૂકમાઈનંદન અને આજુબાજુ ગોપીઓ ભક્તિગીત ગાતી રાસ લેતી હતી. વળી વારાફરતી પ્રેમથી શ્રીરંગાને સ્વહસ્તમાં લઈ લાડ પણ લડાવતી હતી. શ્રી પાદુકાજીને તેના સ્થાને પધરાવી આગળના અધ્યાયનું વાંચન ફરી શરૂ કરવામાં આવ્યું. પારાયણના અંતિમ દિવસે બપોરે 4:30-5 વાગ્યાની વચ્ચે તિલકવાડાના શ્રીરંગ ઉપાસક અને પ્રસિદ્ધ પ્રખર કથાકાર તેવા વિરંચી પ્રસાદ રસિકલાલ પાઠકના સુપુત્ર જયદેવભાઈનો વિડીયો કોલ આવ્યો. જયદેવભાઈ ધર્મના કાર્ય માટે 1 મહિનાના યુકેના પ્રવાસે ગયા છે. દિલીપ દાદાએ તેમને શ્રી પ્રભુના અને પાદુકાજીના દર્શન કરાવ્યા. જયદેવભાઈએ આ પવિત્ર જગ્યાએ થતા પારાયણ માટે વિડીયો કોલિંગથી બધા ભક્તોને જોઈ અને ખૂબ આનંદ વ્યક્ત કર્યો અને બધા પારાયણથીઓને ગુરુદેવ દત્ત કહી શુભેચ્છા આપી. થોડી વારમાં જ સંસ્કૃત ભાષાના વિદુષી તેવા આદરણીય ડૉક્ટર શ્રુતિબેન ભાવિન ત્રિવેદી પારાયણ ગૃહમાં પધાર્યા.
શ્રુતિબેને પરમહંસ પરિવ્રાજકાચાર્ય લિખિત મરાઠી ગુરુચરિત્ર ગ્રંથને સ્વામી મહારાજે સંસ્કૃતમાં આલેખ્યો છે તે દ્વિસહસ્રી નામના ગ્રંથ પર મહાનિબંધ લખી PhDની માનદ ડિગ્રી મેળવેલ છે. રંગબાપજીની હયાતી સમયના ધર્મધુરંધર અને સર્વધર્મ કાર્ય આચાર્ય તથા નારેશ્વરના નાદ માસિકના તંત્રી ડૉક્ટર દેવદત્તભાઈ શિવપ્રસાદ જોશીના તેઓ સુપુત્રી છે. આદરણીય ડૉક્ટર હરિપ્રસાદ જોશી ધીરુકાકાના તેઓ ભત્રીજી છે. તેમણે અનેક દત્ત અને રંગ સંપ્રદાયના ગ્રંથોનું સંપાદન કર્યું છે. હાલ શ્રુતિબેન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીનો કાર્યભાર સંભાળે છે. ડૉક્ટર શ્રુતિબેનના સંસ્કૃત ભાષાના પ્રચાર માટેના પરિશ્રમને બિરદાવતા ગુજરાત સરકારે સાહિત્ય અકાદમીના સંસ્કૃત સેવા સન્માનથી તેમને સન્માનિત કર્યા છે. શ્રુતિબેનને બ્રહ્મગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે. શ્રી શંકરાચાર્ય સત્યમિત્રાનંદજી તરફથી તેમને સંસ્કૃત વિદ્વત સન્માન અર્પણ કરવામાં આવ્યું છે. ડૉક્ટર શ્રુતિબેને બરોડામાં દુનિયાની પ્રથમ સંસ્કૃત વોલ બનાવી છે. હાલ RSS સંસ્કૃત ભારતીમાં તેઓ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખનું દાયિત્વ નિભાવે છે. પારાયણ ગૃહમાં આવી તેમણે આ પવિત્ર સ્થળે ઉત્તમ ગ્રંથ વાંચન કરવા બદલ દરેક ભક્તોને ભાગ્યશાળી ગણાવ્યા અને સર્વનો ઉત્સાહ વધાર્યો. તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમણે આપેલું વક્તવ્ય સાંભળીએ. ચરિત્રનું આપ સૌ પારાયણ કરો છો. સરસ. બાપજીને તો આ જ ગમતું. બાપજી કહેતા ને કે કલિયુગમાં તો આપણે ભક્તિ જ કરવાની છે, આપણે બીજું તો કંઈ કરી શકીએ એમ નથી. જ્ઞાન માર્ગ તો આપણને બહુ આપણે માટે અઘરો છે. કે આપણે જોઈએ છે ગુરુનાનકની અંદર પણ સર્વોદય વિવરણના જે 2 અધ્યાય આવે છે એ તો સામાન્ય માણસે સમજ્યા જ નહીં. ઘણા બધા આપણા અરુણોદય જાની સાહેબ બધા જે સંસ્કૃતના વિદ્વાન પ્રકાંડ પંડિત એવા કે સંસ્કૃત ફ્લુઅન્ટ, ઇંગ્લિશ ફ્લુઅન્ટ, જર્મન ફ્લુઅન્ટ, મરાઠી ફ્લુઅન્ટ, ગુજરાતી તો ખરું, અને કાશી જઈને ભણેલા, MS યુનિવર્સિટીમાં રિસર્ચ ઓફિસર અને પછી તો નિયામક હતા. તો એટલા વિદ્વાન એ પણ આ બધા ગ્રંથોનો એટલો બધો અભ્યાસ અને ગુરુનાનકની કથા પણ એમણે કરેલી. તો એ પણ બાપજીના સાહિત્યની ચમત્કૃતિઓ ગણાવતા થાકી જતા. આપણું બાપજીનું સંસ્કૃત સાહિત્ય તો ખરું પણ ગુજરાતી લખેલું એ પણ. એટલે આ શ્રીપાદ ચરિત્ર પછી સ્વામી મહારાજના જે ગ્રંથો છે એ બધાનો અભ્યાસ કરવા રહીએ તો આપણું એક જીવન તો ઓછું પડે. એટલે આ જ્યારે દ્વિશાસ્ત્રીનો PhD પર મારો વિષય એ નક્કી થયો ત્યારે આપણા જયેન્દ્ર કાકા શાસ્ત્રી વિદ્યાનગરના, જે પણ આપણા સ્વામી મહારાજના સાહિત્યના ખૂબ જ અભ્યાસુ ચિંતક અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન હતા, અને એજ્યુકેશન ફેકલ્ટીના જે પાઠ્યપુસ્તકો એમાં એમને લગભગ 70 પુસ્તકો બહાર કરી ચૂકેલા એવા વિદ્વાન. એ પણ આપણે ત્યાં આવીને આપણા ગ્રંથોની ચમત્કૃતિઓ સમજાવે ત્યારે આપણને સમજ પડે કે આપણા સ્વામી મહારાજ તો કેટલું બધું ગહન લખી ગયા છે. અને અત્યારે પણ એવું જ છે કે એક વખતે લગભગ 1970 કેટલામાં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ દર વર્ષે થાય છે પૂનાથી. એ જુદા જુદા ભારતના ક્ષેત્રોમાં થાય. તો એમાં સંસ્કૃત સાહિત્યમાં, મોડર્ન સાહિત્યમાં અત્યારે જે 19મી સદીમાં ઉત્કૃષ્ટ સંસ્કૃત સાહિત્ય હોય તો સ્વામી મહારાજનું છે એવું વિદ્વાનોએ સ્વીકાર કરેલો. એટલે આપણે આ બધા ગ્રંથો આપણી પાસે છે એનો ધીરે ધીરે અભ્યાસ કરતા રહેવું જોઈએ. અભ્યાસ એટલે એવું નથી કે આપણને અંદર સંસ્કૃત સાહિત્યમાં ઊંડા ઉતરવું કે સંસ્કૃતની સંધિઓ છૂટી પાડીને સંસ્કૃત સમાજ શીખવા. અંદર જે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ આપ્યું છે એ આપણે સમજવાનું છે મૂળ તો. કારણ કે દરેક ગ્રંથ જે છે એની અંદર આપણે 3 પાસા જોઈએ છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. અને એટલે શું? હેડ એન્ડ હાર્ટ. આ જ્ઞાન છે, હેડ એટલે કર્મ છે, અને ભક્તિ લાગણી તંત્ર હૃદયમાં છે. તો એના થકી આપણું આખું જીવન સુધરવાનું છે. હેડ એન્ડ હાર્ટથી તો આપણું જીવન બનેલું છે, અને એ જ જ્ઞાન, કર્મ અને ભક્તિ છે. એટલે સ્વામી મહારાજ પણ કહે છે આમ દરેક સાહિત્યની અંદર આપણે જો કે 3
વિભાગ કરેલા છે, પણ એ ત્રણેય પરસ્પર પૂરક વિભાગ છે. દરેકના અંતે કહેવાયું છે કે જ્ઞાન એકલું પ્રાપ્ત કરી લેવાથી કંઈ નથી, કર્મ પણ કરવું જ પડે. અને જ્ઞાન એકલું કર્મ કરવાથી પણ નથી, ભક્તિ સાથેનું કર્મ કરો. એટલે એક જગ્યા, દાખલા તરીકે એક સુથાર છે, તો એને વસ્તુ બનાવી છે કોઈ, એને એનું જ્ઞાન છે પણ એ કામ પ્રત્યે લગાવ નથી એને, તો એ સારી વસ્તુ નહીં બનાવી શકે. એટલે એના કર્મ કરતા આવડે છે, એની બુદ્ધિ પણ છે કે જ્ઞાન પણ છે, પણ એને ગમતું નથી બાપ દાદાનું કામ કરવું, તો એની એ ભક્તિ નથી, એટલે સારું કર્મ ના કરી શકે, સારી વસ્તુ ના બનાવી શકે. તો એ જ છે. એટલે સ્વામી મહારાજ કહે છે ત્રિભિર્યોગ પતૈરેવ પરસ્પર સહાયકૈ બ્રહ્માદ્વંદ્વમ સમમ શાંતમ ગમ્યતે નૈકયોગતઃ. એ ત્રણેય એકબીજાના પૂરક છે. એ રીતે આપણે દરેકને અલગ રીતે લેવાનું, છતાં ત્રણેયને સાંકળવાના, તો જ આપણે આમાંથી કંઈ શીખી શકીએ. અને એટલે જ સ્વામી મહારાજનું સાહિત્ય તો આપણે જોઈએ કે સ્વામી મહારાજ લાભો પણ એટલું કરી શકે છે. ગુરુચરિત્ર આપણને એમ થાય કે સ્વામી મહારાજના મોટા ભાગના ગ્રંથો તો દત્તની લીલા જ છે, ગુરુચરિત્ર પર જ છે. તો એ કેમ? કારણ કે આખો દિવસ એનું જ ચિંતન મનન, એ દત્તની સાથે એમનું તાદાત્મ્ય થઈ ગયેલું. એટલે એ કેમ આપણે તો જોઈએ ને, દત્ત એ પ્રમાણે જ ચાલે છે. સવારથી સાંજ એમની રોજની શીખ દત્તાત્રેય નક્કી કરે છે. આપણને આપણા મમ્મી પપ્પા કહેતા હોય કે આજે આટલા આટલા કામ કરવાના છે, એમને દત્તાત્રેય કહે છે કે આજે તારા આટલા કામ પતાવવાના છે. અને જેમ પપ્પા કામ પૂરા ના થાય ત્યારે શિક્ષા કરે, એમ દત્તાત્રેયની એટલી ભયભક્તિ છે, એટલી મિત્રતા છે કે સાંજ પડતા કે આટલું કામ કીધું તું ના કર્યું તો તારે આટલું ફરીથી કરવું પડશે, આટલું વધારે કરવું પડશે. તો એવી જેની મૈત્રી છે દત્ત ભગવાનની સાથે, એવા સ્વામી મહારાજ એક જ ગુરુ ચરિત્રની વાતને ત્રિશતી કાવ્યની અંદર 300 શ્લોકમાં રજૂ કરે છે. મરાઠીમાં સપ્તશતી ગુરુચરિત્ર 700 શ્લોકમાં રજૂ કરે છે. એને જ દ્વિસહસ્ત્રી તરીકે શ્રી ગુરુચરિતમ સંસ્કૃતમાં 2000 શ્લોકમાં રજૂ કરે છે. અને એ જ વાતને 6500 શ્લોકમાં ગુરુ સંહિતામાં રજૂ કરે છે. તો આ સ્વામી મહારાજ છે કે એ થોડામાં પણ કહી શકે છે અને વિસ્તાર પણ કરી શકે છે. તો આપણે આવું ને નાના હતા ત્યારે કે એક શ્લોક હોય એનો વિચાર વિસ્તાર કરવાનો, 5 માર્કનો પ્રશ્ન આવે, અને બીજો એક શ્લોક હોય એના પર એ તો શ્લોક ઉપર 5 માર્કનો વિચાર વિસ્તાર કરવાનો, પણ એક સૂક્તિ આપી હોય એના ઉપર આખો નિબંધ લખવાનો આવે 10 માર્કનો. તો એવું છે. તો આપણને કેટલું અઘરું પડતું હતું. જ્યારે સ્વામી મહારાજ તો આ બધું સાહિત્ય કેવી રીતે રચ્યું? એ તો 3 વખત સમગ્ર ભારત ભરની પ્રદક્ષિણા કરી ચાલતા. તો પદયાત્રા કરતાં કરતાં એ જમાનામાં આ બધું લખવાનું, સંગરવાનું, અને દ્વિસહસ્ત્રી તો લખ્યા પછી એમની પાસે નહોતી ને સિદ્ધપૂર્વ ભગવાનની આજ્ઞા થઈ કે હવે એની ટીકા લખો. તો ગ્રંથ પાસે ન હોય તો કેવી રીતે માણસ લખી શકે? અને છતાં પણ એમને એમની સ્મૃતિ. સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવવા માટેનો પ્રસાર પ્રચાર તે જાણે તેમનું જીવન મંત્ર છે. તેમના આ પરિશ્રમની વાત સાંભળી દરેક વ્યક્તિમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. તેઓએ બધાને ભાવપૂર્વક ગુરુદેવ દત્ત કહી વિદાય લીધી. હવે ગ્રંથના અંતિમ અધ્યાયોનું વાંચન ફરી શરૂ કરવામાં આવ્યું. અને આખરે આ અસરકારક, અદ્ભુત અને શ્રીપાદ પ્રભુને વાત્સલ્ય ભાવથી ભક્તિપાશમાં બાંધનારા શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના ગ્રંથનું પારાયણ પૂર્ણ થયું. બધા ભક્તોએ એકદત્ત બાવની અને સિદ્ધમંગલ સ્તોત્ર બોલી આ પારાયણ નિર્વિઘ્ને પૂર્ણ કરાવવા બદલ ઈશ્વરનો આભાર માન્યો. કલિયુગમાં શ્રીપાદ શ્રી વલ્લભ એ પ્રથમ દત્તા અવતાર ગણાય છે. તેમનો જન્મ પૂર્વ ગોદાવરી જિલ્લાના પીઠાપુરમાં ઈસવીસન 1320માં ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે કૃષ્ણ યજુર્વેદી શાખા આપસ્તંભ સૂત્ર ભારદ્વાજ ગોત્રાત્પન્ન બ્રહ્મણી ઘંડી કોડા આપલ રાજ શર્મા અને અખંડ સૌભાગ્ય લક્ષ્મી મહારાણી સુમતી દેવીના તૃતીય સંતાન તરીકે થયો. શ્રીધરરાજ અને રામરાજ તેમ શ્રીપાદ પ્રભુના 2 બંધુ હતા. શ્રી વિદ્યાધરી, રાધા અને સુરેખા તેમ ત્રણેય શ્રીપાદ પ્રભુના ભગિની હતા.
તેમની બાળલીલાઓ પ્રત્યક્ષ કૃષ્ણની બાળલીલાઓ જેવી જ અત્યંત મધુર અને અદ્ભુત છે. શ્રીપાદ પ્રભુએ પીઠાપુરમાં 16 વર્ષ અને કુરવપુરમાં 14 વર્ષ તેમ માત્ર 30 વર્ષમાં જ અનેક પ્રકારની લીલાઓ કરી પોતાના ભક્તોને ઇહલોક અને પરલોકનું શાશ્વત સુખ પ્રદાન કર્યું. દુષ્ટોને દંડ અને શિષ્ટોનું રક્ષણ કરવા શ્રીપાદ પ્રભુએ અવતાર ધારણ કરી અનેક અહંકારી લોકોના ગર્વનું ખંડન કર્યું છે. અનેક સંકટો સામે ભક્તોનું રક્ષણ કર્યું અને પીઠાપુર ક્ષેત્રનો મહિમા વધાર્યો છે. પ્રથમ દત્તાવતાર તેવા શ્રીપાદ પ્રભુના સમકાલીન શ્રી શંકર ભટ્ટ નામના કર્ણાટકના દેશસ્થ સ્માર્ત કન્નડભાષી બ્રાહ્મણે શ્રીપાદ પ્રભુની આજ્ઞાથી આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો. શ્રી શંકર ભટ્ટને ચરિત્રામૃતના ઘણા પાત્રો સાથે પ્રત્યક્ષ મુલાકાતનો સુયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ ગ્રંથ લખાતો હતો ત્યારે જ શ્રીપાદ પ્રભુએ ભવિષ્યવાણી કરી હતી કે આ ગ્રંથ શ્રી બાપન્નાચાર્યુલુ એટલે શ્રીપાદ પ્રભુના માતામહ એટલે શ્રીપાદ પ્રભુના નાનાશ્રીની 33મી પેઢીએ પ્રકાશિત થશે. તે પ્રમાણે જ 33મી પેઢીના વારસ શ્રી મલ્લાદી ગોવિંદ દીક્ષિત દ્વારા આ ગ્રંથ પ્રગટ થયો છે. સંસ્કૃતમાંથી આ ગ્રંથનો તેલુગુ ભાષામાં અનુવાદ થયો છે. શ્રી હરિભાઉ જોશી નિટુરકરે તેનો મરાઠી અનુવાદ કર્યો છે. શ્રી વાસુદેવભાઈ દત્તાત્રેય નંદુરબારકરે મરાઠીમાંથી આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. જેના કારણે જ ગુજરાતી ભક્તો શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનું પાન કરી શકે છે. આ ગ્રંથ અક્ષર સત્ય હોય તેનો પ્રત્યેક શબ્દ શક્તિ સંપન્ન છે. આ ગ્રંથમાં અતિશયોક્તિ કે અનાવશ્યક વર્ણન ક્યાંય નથી. આ ગ્રંથનું પારાયણ કરનાર ભક્તો ઇહલોકનું સુખ ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુના અભય આશીર્વાદ છે. વળી શ્રીપાદ પ્રભુએ કરેલ ભવિષ્યવાણી પ્રમાણે કે આ ગ્રંથનો અનેક ભાષામાં અનુવાદ થશે અને ભાષાંતરિત ગ્રંથની ફલશ્રુતિ પણ મૂળ ગ્રંથ વાંચન જેટલી જ ફળદાયી રહેશે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના નાના શ્રી બાપન્નાચાર્યુલુને પ્રથમ શ્રી દત્તાત્રેય ચરણના દર્શન થયા અને સ્વયંસ્ફુરણાથી તેમના દ્વારા સિદ્ધમંગલ સ્તોત્રની રચના થઈ. પ્રત્યક્ષ શ્રી દત્તના આવિર્ભાવની અનુભૂતિથી ગવાયેલ આ સ્તોત્રની પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે. અક્ષરોનું ચૈતન્ય અવિચળ છે. આ સિદ્ધમંગલ સ્તોત્રના પાઠ કરવા માટે કોઈ પણ વિધિ નિષેધ નથી. આ પરમ પવિત્ર સ્તોત્રના 12 પાઠ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ સિદ્ધમંગલ સ્તોત્ર કલ્પવૃક્ષ કે કામધેનુથી અધિક ફળદાયી છે. હવે આ શ્રી સિદ્ધમંગલ સ્તોત્ર સાંભળીએ. आशाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीमदनन्ता श्रीविभूषिता अप्पललक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनो
चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवितृकाठकचयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र सम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दो चौपाती देवु लक्ष्मी घन संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमती नन्दन नरहरि नन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पीठिका पुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव શ્રીપાદ પ્રભુ ભક્તોના રક્ષણ, ઉદ્ધાર અને જ્ઞાન સંપાદન કરાવવા માટે હંમેશ પૃથ્વી પર વાસ્તવ્ય કરી રહ્યા છે. ભક્તોના સ્મરણ કરતાં જ તેઓ પ્રગટ થઈ તેમની મનોકામના પૂર્ણ કરે છે. તે આવા સ્મર્તુગામી સર્વેશ્વર શરણાગત વત્સલ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુને કોટી કોટી પ્રણામ. ત્યારબાદ સર્વે ભક્તોએ શ્રી પ્રભુના પ્રસાદ ધરાવી આરતી ઉતારી અને નારેશ્વર મંદિરના પૂજારી તથા શ્રી રંગદત્ત સાહિત્યના વિદ્વાન અને વક્તા તેવા કૌશલભાઈ આ પારાયણના સમાપનના સમયે પધાર્યા. તેમણે આ અવસરે સુંદર પ્રાસંગિક પ્રવચન કર્યું, તે સાંભળીએ. આપણા જીવનમાં આવ્યા ત્યાં સુધી અનાર્ય જ હતા. જો બાપજીનો નાગેશ્વરનો મુકામ ન થયો હોત અને આ વિસ્તારમાં બાપજી પ્રાપ્ત ન થયા હોય તો ગુજરાતની આ એવી ભૂમિ હતી કે અહીંયા આગળ ધીરે ધીરે કરતાં કર્મકાંડ વેદ મર્યાદા બધી વિલુપ્ત થઈ ગઈ હતી. તો કહેવાનું તાત્પર્ય કે વૈદિક ધર્મ પ્રચારક દત્ત તો વેદાદિક શાસ્ત્રોનો પ્રચાર કરીને એને આચરણમાં ઉતારીને મહાપુરુષો અને ભગવાન પોતે અવતાર લેતા હોય છે અને એમના અનુગત એમના શરણાગત જે ભક્તો હોય છે એમને એ રસ્તા ઉપર લઈ જતા હોય છે. તો જ્યાં સુધી સંત સદગુરુનું ભગવત પ્રાપ્ત મહાપુરુષનું જીવનમાં આગમન થયું નથી ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ ભલે તે ગમે તે જાતિમાં હોય, ગમે તે વર્ણનો હોય કે ગમે તે સંપ્રદાયમાં માનતો હોય તે અનાર્ય જ છે. પણ જ્યારે સાચા ભગવત પ્રાપ્ત સદગુરુ સમર્થ સંત જીવનમાં આવે છે, પરિવારમાં આવે છે, કુટુંબમાં આવે છે અને એમની છત્રછાયામાં જ્યારે આપણે જઈએ છીએ ક્યાં તો એ આપણા જીવનમાં આવે ક્યાં તો આપણે એમના ચરણાસીન થઈએ ત્યારે સાચા અર્થમાં નાસ્તિકતામાંથી આસ્તિકતા તરફ પ્રયાણ થાય છે. સાચા અર્થમાં અનાર્યમાંથી આર્ય થાય છે અને એ વ્યક્તિ જે વેદને માનતો નથી, જે ઈશ્વરને માનતો નથી, જે લોક પરલોકને માનતો નથી, જેને કોઈ શાસ્ત્રીય કર્મમાં શ્રદ્ધા નથી, એ વ્યક્તિ એવો શાસ્ત્રીય થઈ જાય છે કે સ્વામી મહારાજના ચરિત્રમાં તો છે કે કેશવમ ધાર્મિકમ ચક્ર શતકર્મ પરિશિક્ષણાર્થ તદેવાનમ જહારાસ્માન વાસુદેવ નમસ્તુતે. ઉપાસના કાંડમાં તમે બધા વાંચો જ છો કે કેશવ જે કોઈ બ્રાહ્મણ શક્તિ હોવા છતાં સંધ્યામાં પણ એને શ્રદ્ધા નહીં એવો બ્રાહ્મણ સ્વામી મહારાજને જ્યારે કહેવા આવે છે કે મારે ત્યાં ભિક્ષા લેવા આવો ત્યારે સ્વામીજી કહે છે કે તારા ત્યાં ભિક્ષા લેવી એના કરતાં તો ગંગા જળ પીને શરીરનો ત્યાગ કરી દેવો ઉત્તમ છે. તો એની માએ કીધું કે વાત તો સાચી જ છે, સ્વામીજીએ શું ખોટું કીધું? તો
આપણે બ્રાહ્મણ છીએ છતાં તારા શરીરની અંદર તારા મનની અંદર કોઈ બ્રાહ્મણોચિત સંસ્કાર નથી. સ્વામીજી જેવા જો આપણે ત્યાં ભિક્ષા ના લે તો આપણે શાના બ્રાહ્મણો? એટલે એને એમ થયું કે મારી માની ઈચ્છા પૂરી કરવી, અને એને સ્વામી મહારાજ પાસે જઈને કીધું કે સ્વામીજી, હું આજનો દિવસ બીજા કોઈ બ્રાહ્મણ જોડે સંધ્યા વંદન સત્કર્મ કરાવું, તમે ભિક્ષા લો. તો પણ સ્વામીજી ના પાડી કે ના, એવું નહીં, બીજા જોડે કરાવ નહીં, તું કરે તો જ. એટલે એને કીધું કે પણ મને કંઈ આવડતું નથી, તો કે શીખ. તો સ્વામી મહારાજે જાતે એને બધું સત્કર્મ શીખવાડ્યું, અને એ કરતો થયો. એને કરતો બરાબર જોઈને સ્વામી મહારાજે એના ત્યાં આગળ ભિક્ષા ગ્રહણ કરી, અને પછી તો સ્વામી મહારાજ એને ત્યાં પધાર્યા, એને ત્યાંથી ભિક્ષા લીધી. એટલે એ બ્રાહ્મણ એવો થઈ ગયો કે પછી સંધ્યા કર્યા વગર પાણી પણ પીતો, નિત્ય એ 1100 ગાયત્રી પહેલાં જપે અને પછી જ પાણી પી. તો અનાર્ય હતો. એને સ્વામી મહારાજને નથી તો કંઈ કથા સંભળાવી, નથી તો કોઈ એને કંઈ બહુ લાંબો ઉપદેશ આપ્યો. એમની હાજરી માત્રથી એ અનાર્યમાંથી આર્ય થઈ ગયો. તો બાપજી, યદ્યપી બાપજીનું એવું છે નહીં, પણ બાપજી પોતાના માટે આવું દૈન્ય ભાવ, કારણ કે આપણની અંદર એવું હોય છે કે ભાઈ આપણે બહુ મોટા અને બહુ સારા, જ્યારે મહાપુરુષોનું અંતઃકરણ એવું હોય છે કે એ કશું જ છે નહીં અને એ બહુ નીચ છે, એમનું અંતઃકરણ એવું હોય છે. તો બાપજીની એવી માન્યતા છે કે એ પોતે પહેલાં અનાર્ય હતા, પણ તો સ્વામી મહારાજના 8 વર્ષની ઉંમરે વાડીમાં પ્રત્યક્ષ દર્શન થયા અને સ્વામી મહારાજે એમને સ્વીકાર્યા, ત્યારથી આર્ય બન્યા. તો એમની અંદર જે પણ કંઈ છે એ માત્ર ને માત્ર એમના સદગુરુના આશીર્વાદ સ્વરૂપ છે, સદગુરુનું જ આપેલું છે, એમનું પોતાનું કંઈ છે નહીં. આવો એમનો દ્રઢ અંતઃકરણનો ભાવ એ આ શ્લોક રૂપે પ્રગટ થયો. માણવમ પાંડુરંગાખ્યમ સ્વપ્ન દર્શન માત્ર. સ્વપ્નમાં દર્શન આપ્યું અને એને અનાર્યમાંથી આર્ય બનાવ્યો. યત્પાદ કૌશલભાઈએ શ્રી વાસુદેવ નામ સુધાના પાઠની સમજૂતી દર્શાવી સર્વના હૃદયમાં ધર્મની વધારે જાગૃતિ ફેલાવી. ત્યારબાદ સર્વદમન દાદા સાથે મળી અને કૌશલભાઈએ અને બધા ભક્તોએ મોટેથી બોલી શ્રી વાસુદેવ નામ સુધાનો પાઠ કર્યો અને શ્રી રંગ પાદુકાજીને રાત્રિ વિરામ માટે શાંતિ નિકુંજમાં લઈ જવામાં આવ્યા. ત્યાં દરવાજા પાસેથી જ સર્વદમન દાદાએ શ્રી રંગાને તેના સ્થાને વ્યવસ્થિત આસન પર બિરાજવા માટે લઈ લીધા. ત્યારબાદ બધા ભક્તો રાત્રિ ભોજન માટે ગયા. રાત્રે બધાએ સાથે મળીને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો કે એક પુણ્યશાળી કાર્ય સફળતાથી સંપન્ન થયું અને બધા આરામ કરવા પોતાના આવાસોમાં ગયા. અહીં શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનું 3 દિવસીય પારાયણ પૂર્ણ થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.